संख्या पद्धति भाग 5। અત્યાર સુધી આપણે સમય સંખ્યા આપેલી હતી, એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં તમને સંખ્યાઓ આપેલી હતી અને એ સંખ્યાઓનું આપણે દશાંશ પદ્ધતિમાં મેળવતા હતા અને એ દશાંશ પદ્ધતિની મદદથી આપણે દશાંશ પદ્ધતિની કઈ અભિવ્યક્તિ મળતી હતી એ જોયું હતું. શાંત દશાંશ અભિવ્યક્તિ અથવા તો અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ, આના વિશે આપણે શીખી ગયા છીએ. સમય સંખ્યા માટે આ બે જ દશાંશ અભિવ્યક્તિનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અસમય સંખ્યા માટે આપણે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિનો ઉપયોગ કરીશું. હવે આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે કે આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ અથવા અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી હોય તો તે સંખ્યામાંથી, તે દશાંશ અભિવ્યક્તિમાંથી સમય સંખ્યામાં કઈ રીતે મેળવવું, એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં કઈ રીતે મેળવવું. અહીં એવો જ એક ઉદાહરણ લીધેલું છે કે સાબિત કરો કે 3.14, 26, 78 સમય સંખ્યા છે, એવું આપણે સાબિત કરવાનું છે. હવે આ જ પ્રશ્ન આપણે બીજી રીતે પણ પૂછાઈ શકે. તો બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.14, 26, 78ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. બેમાંથી કોઈ પણ એક રીતે તમને પૂછેલું હોઈ શકે. તો ચલો, આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા આપણે લઈએ 3.14, 26, 78. હવે આ જે સંખ્યા આપી છે એ પોઈન્ટવાળી સંખ્યા છે, એ દેખાય છે તમને? તો પોઈન્ટ કાઢી લઈએ તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા આપેલી છે એટલા શૂન્યો આપણે લઈ શકીશું. તો 3, 14, 26, 78, એટલે કે 31,42,678. એના છેદમાં આપણે લઈએ 2, 3, 4, 5 અને 6 શૂન્ય. 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ હતી માટે આપણે લઈએ છીએ 6 શૂન્ય. હવે તમે જોઈ શકો છો તો પી પૂર્ણાંક આપણને જે અંશમાં સંખ્યા મળેલી છે એ પણ પૂર્ણાંક છે અને છેદમાં સંખ્યા જે મળેલી છે એ પણ શૂન્યેતર પૂર્ણાંક તમને મળેલી છે. એટલે કે આ સંખ્યાને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો તેથી 3.14, 26, 78 એ સમય સંખ્યા છે. હવે આ તો થઈ શાંત દશાંશ અભિવ્યક્તિની, કે આ જે તમને અભિવ્યક્તિ આપેલી છે એ અહીં પૂર્ણ થઈ જાય છે, અનંત સુધી વિસ્તરેલી નથી, એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિની વાત કરી. હવે આપણે એક એવું ઉદાહરણ જોઈશું કે જે અનંત અને આવૃત હોય, એટલે કે કોઈ પણ એક સંખ્યાનું પુનરાવર્તન થતું હોય અથવા કોઈ એક સંખ્યાના જૂથનું પુનરાવર્તન થતું હોય. ઉદાહરણ લઈએ એટલે સમજમાં આવે. સાબિત કરો કે 0.3333 અનંત સુધી જાય છે. આ સંખ્યાને આપણે 0.312, એટલે કે જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એ સંખ્યા ઉપર 12ની નિશાની કરવાથી આપણે સમજી શકીએ છીએ કે આ સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવું. હવે અહીં શરૂઆતમાં જ આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે ધારી લઈશું કે ધારો કે x બરાબર 0.333 જે અનંત સુધી વિસ્તરેલી છે. ચલો, હવે આપણે બંને બાજુ, હવે જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ને, જો અહીં આ જ ઉદાહરણમાં માત્ર ને માત્ર એક જ સંખ્યાનું, એટલે કે 3નું પુનરાવર્તન થાય છે. તો એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો આપણે એને 10 વડે ગુણીશું. જો કોઈ બે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, એટલે કે તમને 14 મળતા હોય, એટલે કે બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો આપણે એને 100 વડે ગુણીશું. એ જ રીતે જો 3 વડે પુનરાવર્તન થતું હોય તો 1000 વડે ગુણીશું. અહીં માત્ર ને માત્ર એક જ સંખ્યાનું પુનરાવર્તન થતું હોવાથી આપણે માત્ર બંને બાજુ 10 વડે ગુણીશું. એટલે કે 10x બરાબર 10 × 0.333. ચલો, હવે
જે કર્યું છે એ લખીએ તો બંને બાજુ 10 વડે ગુણતા. ચલો, તો આ તો 10x એઝ ઇટ ઇઝ રહેશે. હવે પોઈન્ટવાળા ગુણાકાર, પોઈન્ટવાળા ભાગાકાર, આ બધું જ તમે પ્રાથમિકમાં શીખી ચૂક્યા છો. એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાથી આ એક પોઈન્ટ છે, અહીં એક શૂન્ય છે, તો આ એક પોઈન્ટ છે એ આગળ આવી જશે. એટલે કે 3.333. હવે હું આ જ સંખ્યાને સરવાળાના સ્વરૂપમાં લખું, તો આ રીતે લખી શકાય. એટલે કે આના માટે તમારે પોઈન્ટવાળા સરવાળા, પોઈન્ટવાળા ગુણાકાર બધું જ આવડવું જોઈએ. ચલો, હવે આ જે સંખ્યા છે એ સંખ્યાને તમે x ધારેલી છે. એટલે કે 10x બરાબર 3 + x. 3 છે એ બરાબરની બીજી સાઈડ જશે, x છે એ બરાબરની બીજી સાઈડ જશે. એટલે કે 10x - x બરાબર 3. એટલે તમને મળશે 9x બરાબર 3. તો x બરાબર 3/9. તો x બરાબર 1/3. તો હવે આ તમને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં મળી ગઈ. તો અહીં આપણો દાખલો છે પૂર્ણ થાય છે. ત્યારબાદ નવું ઉદાહરણ જોઈએ કે જેમાં કોઈ પણ બે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય. એક આ સ્ટેપ જે છે એ મહત્ત્વનો સ્ટેપ છે કે તમે એમાં ભૂલ ન કરો. આ તો માત્ર એક જ સંખ્યાનું પુનરાવર્તન હતું, તો તમે ઇઝીલી એનો સરવાળો લખી શક્યા છો. પણ એનો સરવાળો એટલે કે આ સંખ્યા કઈ રીતે ગોતવી એ આપણે એના પછીના ઉદાહરણમાં જોઈએ. ચલો, સાબિત કરો કે 1.272727 અનંત સુધી, તો એને આપણે બીજી રીતે કઈ રીતે લખી શકીએ, તો બરાબર 1.2712. એટલે કે 27નું આ પુનરાવર્તન થાય છે. 1.2712 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં મેળવો. ચાલો, તો હવે સૌ પ્રથમ આપણે શું કરીશું, તો આપણે જે સંખ્યા મળેલી છે એ સંખ્યાને x ધારી લઈશું. તો ધારો કે x બરાબર 1.272727 અનંત સુધી. હવે અહીં કેટલી સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે, તો બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે. એટલે આપણે બંને બાજુ 100 વડે ગુણાકાર કરીશું. તો 100x બરાબર 100 ગુણ્યા 1.272727 અનંત સુધી. ચાલો, હવે 100 વડે ગુણાકાર કર્યું છે એટલે પોઈન્ટમાં શું તફાવત આવશે, તો 2 પોઈન્ટ પાછળ જતું રહેશે. તો 100x બરાબર અહીં આવશે તો 127.27272712. હવે આગળના દાખલામાં આપણે તરત સરવાળો લખી ચૂક્યા હતા કે 3 + 0.333, પરંતુ એ સરવાળો એકચ્યુઅલમાં કેવી રીતે કરવાનો છે એ હવે ધ્યાન આપજો કે આ સરવાળો કરવાથી આપણે જે સરવાળો કરીએ છીએ એમાં કોઈ એક સંખ્યા આપણી જે ધારેલી સંખ્યા છે એ મળવી જોઈએ. જે ધારેલી સંખ્યા છે એટલે કે 0.333 આ દાખલામાં એ ધારેલી સંખ્યા છે, તો એ આપણને મળે છે. તો હવે આપણે આ દાખલામાં ધારેલી સંખ્યા 1.272727 છે, તો એ મળવી જોઈએ. તો એના માટે શું કરવાનું, તો તમને જે આ સંખ્યા મળે છે 127.272727, એમાંથી આપણી ધારેલી સંખ્યા બાદ કરી લઈએ. એટલે આપણે ઓટોમેટિક એનો જે સરવાળો છે કઈ સંખ્યા સાથે 1.272727નો સરવાળો કરવાથી તમને 127.272727 મળે એ મળી જશે. તો જુઓ, 127.272727 અનંત સુધી. એમાંથી આપણી ધારેલી સંખ્યાને બાદ કરીએ એટલે કે 1.272727. હવે આમ અનંત સુધી બાદ કરતાં આ બધા જ પદ કેવા થઈ જશે,
શૂન્ય, એટલે હવે અહીંયા હું એક જ લખું છું કે પોઈન્ટ પછી આપણને શૂન્ય જ મળશે. અને 127માંથી 1 જાય એટલે આપણને મળે 126. તો હવે તમે 126 પ્લસ 1.27 કરશો તો તમને મળી જશે 127.27 જો અહીં હું લખું છું કે 100x બરાબર 126 પ્લસ 1.27 અનંત સુધી. સમજમાં આવ્યું? હવે આ બંનેનો સરવાળો કરશો તો પાછું આપણને આ જ પદ મળી જશે. ચલો હવે આ જે સંખ્યા છે એ છે x, એટલે કે 100x બરાબર 126 પ્લસ x. 100x માઇનસ x બરાબર 126, એટલે તમને મળશે 99x બરાબર 126. x બરાબર 126/99. તો હવે x બરાબર 14 9 126 અને 11 9 126. તો 9 9 કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે 14/11. આ મળી ગઈ p/q સ્વરૂપમાં. તો આ પણ એક સમય સંખ્યા છે. ત્યારબાદ એક નવું ઉદાહરણ જોઈએ કે આ તો પોઈન્ટ પછી જેટલું જૂથ આપેલું છે બધું જ પુનરાવર્તન થાય છે. તમને કોઈ એવી સંખ્યા બી મળેલી હોય કે એમાં એક સંખ્યાનું પુનરાવર્તન ન થાય અને પછીની બધી સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય. તો ચલો એવું ઉદાહરણ જોઈએ તો ત્યારે કઈ રીતે કરવાનું. ચલો ઉદાહરણ, સાબિત કરો કે 0.235 અને પછી આપેલું છે માત્ર 35 એટલે કે અહીં 235માંથી બગડો જે તમને આપેલો છે એનું પુનરાવર્તન થતું નથી. માત્ર ને માત્ર 35 એટલે કે 35નું જ પુનરાવર્તન થાય છે. તો જુઓ બરાબર કરીને જે લખેલું છે કે 0.235 12 એટલે કે જેના ઉપર 12 છે એના ઉપર જ 12 વાંચવાનું. 235 12 આપેલું નથી, તમને આપેલું છે 235 12 એટલે કે 2 ઉપર 12 નથી, 35 ઉપર 12 છે. ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં મેળવો. તો અહીં પણ જે રીતે આપણે જે સંખ્યા આપેલી છે એને ધારીએ છીએ એ જ રીતે ધારવાનું રહેશે. ધારો કે x બરાબર 0.235 અનંત સુધી. હવે મને એ કહો કે આપણે અહીં 1000 વડે ગુણીશું કે 100 વડે ગુણીશું. તો અહીં આપણે 100 વડે ગુણીશું. અહીં જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એવી સંખ્યા માત્ર ને માત્ર 2 જ છે, એટલે કે 3 અને 5નું જ પુનરાવર્તન થાય છે, એટલે કે 2 સંખ્યાનું પુનરાવર્તન થતું હોવાથી આપણે 100 વડે ગુણીશું. તો 100x બરાબર 100 ગુણ્યા 0.235. હવે લખી દઈએ કે બંને બાજુ 100 વડે ગુણતા તો શું મળશે? 100x બરાબર પોઈન્ટ ટપશે એટલે કે 23.53 એવી રીતે મળતું જશે. હવે આ સંખ્યામાંથી આપણે x તમે જે ધારેલું છે એ સંખ્યાને બાદ કરીએ તો 23.53 એવી રીતે 5 આવે છે, બરાબર ને? તો હવે જે તમારી સંખ્યા છે એ છે 0.235 અને પછી માત્ર ને માત્ર 35. તો શૂન્ય થઈ જશે. 5માંથી 2 જાય તો 3 અને 23ના 23 એઝ ઇટ ઇઝ. એટલે હવે તમને સંખ્યા મળે છે 23.3 પ્લસ 0 આ બાદબાકી કરવાની છે એની નિશાની મતલબ સમજવું જો 0.53 અપ ટુ ચલો હવે જે 0.
235 આપણે જે ધારેલું છે એ, અને જે બાદબાકી કરેલી છે એ પણ છે 235, એટલે કે 2 35 35 35. એટલે આને આપણે લખી શકશું 100x 23.3 પ્લસ આ જે સંખ્યા છે x ધારેલી છે, બીજી સાઈડ આવશે 100x માઇનસ x બરાબર 23.3, એટલે મળશે તમને 99x બરાબર 23.3. તો x બરાબર 23.3 છેદમાં 99. તો આ સંખ્યાને 233.990 લખી શકાય. તો હવે આપણને p પૂર્ણાંક q શૂન્યેતર પૂર્ણાંકના સ્વરૂપમાં મળી ગયું. ચલો આવા જ અમુક દાખલાઓ હોમવર્કમાં મળે છે. તો હોમવર્ક p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. હવે અહીં ધ્યાન આપજો, મેં સૌથી પહેલું આપેલું છે 0.612, એટલે એ તો જે આપણો પહેલો દાખલો હતો 0.312 એમના જેમ થઈ જશે. ત્યારબાદ તમને બીજો દાખલો આપેલો છે 0.4712, જે 12ની નિશાની છે એ માત્ર ને માત્ર 7 ઉપર આપેલી છે, 4 ઉપર આપેલી નથી. એટલે સમજી વિચારી અને દાખલો ગણજો. ત્યારબાદ તમને આપેલું છે 0.0012, હવે આખામાં 12 છે, એટલે અહીં 3 સંખ્યાનું પુનરાવર્તન થાય છે, તો એ રીતે દાખલો ગણવાનો રહેશે. થેન્ક યુ.